બનાસકાંઠામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકસાનનો મુદ્દો સામે આવ્યો છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ખેડૂતોને સહાય આપવાની માંગણી કરી। કપાસ, એરંડા સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે તેવું નિવેદન જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું હતું। સરકાર વળતર નહીં ચૂકવે તો કોંગ્રેસ લડાઈ કરશે। ખેડૂતોને વળતર મળે તે માટે લડાઈ લડીશું। તો બનાસકાંઠામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો મુદ્દો હવે ગરમાયો છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ખેડૂતોને સહાય આપવા માટે સરકાર પાસે માંગ કરી છે। કપાસ, એરંડા સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું હોવાનું જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું છે અને સરકાર વળતર નહીં ચૂકે તો કોંગ્રેસ લડાઈ લડશે। અતિવૃષ્ટિની અંદર આ વિસ્તારની અંદર સાહેબ એ કપાસ હોય, એરંડા હોય, એ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। અમે ત્યાં સોઈગામ તાલુકો હોય, વાવ તાલુકો હોય, ત્યાંની તાલુકા કોંગ્રેસ સમિતિને સાથે રાખીને ગામડે ગામડે ગયા અને તમામ ખેડૂતોને ફોર્મ ભરાવ્યા। આવતીકાલે એ તમામ ખેડૂતોને બોલાવીને આવેદનપત્ર આપવાના છીએ અને છતાં સરકાર વળતર ના આપે તો એને હાઈકોર્ટમાં ખેડૂતો વતી આપણે લડવું પડે તો લડીને પણ ખેડૂતોને વળતર અપાવીશું।